લોકસભા ચૂંટણીને લઈને ચર્ચાતી તમામ અલગ અલગ બેઠકોમાં એક નામ સૌથી મહત્વપૂર્ણ છે, એ છે બનાસકાંઠા બેઠકનું. કોઈ વાદ વિવાદ માટે કે કોઈ મુદ્દાઓ માટે કરતાં પણ સૌથી મહત્વની વસ્તુ અહીં એ છે કે આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર લડી રહ્યા છે. જી હા, 2 વખતના વિધાનસભાના સભ્ય, ત્યાંના એમએલએ અને સાથે જ શંકર ચૌધરીને હરાવી ચૂક્યા એવા ગેનીબેન ઠાકોર, જે પોતાના વક્તવ્ય માટે ખૂબ જ જાણીતા છે અને લોકોમાં એક અલગ જ પોતાનું પ્રભુત્વ ધરાવે છે. અત્યારે આપણી સાથે હાજર છે અને આપણે નીકળી પડ્યા છે એક આખા દિવસની યાત્રા ગેનીબેનની સાથે કરવા માટે. ગેનીબેન, ખૂબ ખૂબ સ્વાગત છે TV9 માં. TV9 નો પણ ખૂબ ખૂબ આભાર માનું કે સમગ્ર એક દિવસ માટે કરીને ઝીરો ગ્રાઉન્ડનું જે વાસ્તવિકતા વાળું છે એ કવરેજ આવા ધોમધખતા તાપમાં આવવા બદલ TV9 નો પણ મારે આભાર માનવો પડે. ખાસ કરીને તમારી જે રીતનું તમારું પ્રભુત્વ છે, તમારી પર્સનાલિટી છે, લોકો સાથે ગ્રાઉન્ડ લેવલ પર જઈને તમે કનેક્ટ કરી રહ્યા છો, તમે તમારા વક્તવ્ય માટે ખૂબ વધારે જાણીતા છો. આ વખત જે ફાઇટ છે ભાજપના રેખાબેન સાથે ને સામે કોંગ્રેસના ગેનીબેન, શું લાગી રહ્યું છે કે અહીં કેન્ડિડેટ મહત્વનો છે કે મુદ્દાઓ, કે પછી જાતિનો ફેક્ટર? કોઈ પણ જાહેર જીવનના વ્યક્તિને જાહેર જીવનમાં આવતા પહેલાં એને એક લાઈન ક્લિયર કરી દેવી જોઈએ કે પોતે પારિવારિક જવાબદારી હોય અને બીજી અન્ય જે પ્રવૃત્તિઓ હોય એમાં બધાને તમે ન્યાય ના આપી શકો, પણ જાહેર જીવનમાં આવો તો તમારે પૂરો લોકોને ટાઈમ આપવો પડે. અને ઝીરો ગ્રાઉન્ડ ઉપર લોકો આપણી પાસે શું અપેક્ષા રાખે છે એ અપેક્ષાઓને પૂરેપૂરી સમજવી પડે. મારા 28 વર્ષના જાહેર જીવનમાં હું બનાસકાંઠાના સમગ્ર જિલ્લાના ભૌગોલિક સ્થિતિ છે એનાથી વાકેફ છું. અલગ અલગ તાલુકાઓના અલગ વિસ્તારના પ્રશ્નો શું છે એનાથી પણ વાકેફ છું. અને વાત રહી કે જ્યારે કોઈ પણ જાહેર જીવનના વ્યક્તિ પાસે લોકો કમિટમેન્ટ માગતા હોય છે અને એના ઉપર ભરોસો તો શા માટે, કે જેને આપણે એક લીડર તરીકે, આગેવાન તરીકે પસંદ કરવા જઈ રહ્યા છીએ એનો ભૂતકાળ કેવો છે, એનો વર્તમાન સમય લોકો સાથેનો કેવો છે, અને ભવિષ્યમાં આપણે એને ચૂંટીને મૂકશું, આપણે આગેવાન બનાવીશું તો આપણે જે આશા અપેક્ષા છે એમાં પૂરા ઉતરવા માટેની એની પોતાની વ્યક્તિગત કેપેસિટી છે કે કેમ. ત્યારે આ તમામ જે લોકોની આશા અપેક્ષાઓ છે એમાં મારા 28 વર્ષના જાહેર જીવનમાં ક્યાંય કોઈ પણ બાબતનું ભ્રષ્ટાચાર કે કોઈ પણ પ્રકારમાં આજ સુધી મારું નામ આવ્યું નથી. અને હું 28 વર્ષથી અણનમ રીતે જાહેર જીવનમાં 10 વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખમાં, 5 વર્ષ જિલ્લા પંચાયતમાં, 10 વર્ષ ધારાસભ્ય, એટલે જે દિવસે મારી 18 વર્ષની ઉંમર હતી એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ બની હતી, ત્યાંથી આજ સુધી અણનમ રીતે લોકો મને ચૂંટતા આવ્યા છે. અને રાત દિવસ લોકોએ મારા ઉપર લાગણી રાખી છે. તો 5 વર્ષ સતત પછી લોકોની શું મારા પાસે અપેક્ષા છે એ પૂરેપૂરી પૂરા કરવા માટેના પ્રયત્નો હું કરું છું. દર વખત તમારો એક નવો અંદાજ દેખાતો હોય છે, મીડિયાની સામે કહીએ કે લોકોની સામે કહીએ. આ વખતની ચૂંટણીમાં તમે જે અલગ અલગ મુદ્દાઓ લઈને પ્રચાર કરી રહ્યા છો એમાં સૌથી એક નોંધનીય વાત એ છે કે લોકો પાસેથી તમે ફંડ્સ કલેક્ટ કરી રહ્યા છો, કારણ કે પ્રચાર એમનેમ થતો નથી, ચૂંટણી એમનેમ લડાતી નથી. ભલે તમારો એટલો પ્રભુત્વ છે પણ પૈસાની જરૂર તો પડે જ છે. કઈ રીતે આ આઈડિયા આવ્યો કે લોકો પાસેથી ફંડ કલેક્ટ કરીએ અને કેટલા ફંડ અત્યાર સુધી તમે કલેક્ટ કરી લીધા છે? હું માનું ત્યાં સુધી એક આ ડેમોક્રેસી, લોકશાહીની આખી સિસ્ટમ બદલવા માટેની જરૂર છે. અને સિસ્ટમ બદલવા માટેની જરૂર એટલા માટે છે કે હજુ વર્ષો લાગશે પણ કદાચ અમે એની શરૂઆત કરી છે. કોઈ સારા ઈમાનદાર લોકો હોય કે જે પોતાની કેપેસિટી લોકોનું કામ કરવા માટેની હોય, એને તમામ પ્રકારનું નોલેજ હોય, પણ એની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય ત્યારે એને દરેક પક્ષો એના ઉપર પસંદગીનો કળશ ઢોળતા પહેલાં એવું વિચારે છે અથવા તો એને એવું કહે છે કે તમે ઉમેદવાર તરીકે બરોબર છો પણ તમારી પાસે આર્થિક સ્થિતિ સારી નથી એટલે અમે તમને ટિકિટ આપી શકીએ નહીં. ત્યારે લોકોમાં એક એવી સિસ્ટમ ઊભી કરવી પડશે કે તમે એવા આગેવાનને ચૂંટો કે એની પાસે તમે કોઈ પણ પ્રકારનો ખર્ચો ન કરાવો. તો એ જે આગેવાનને તમે જે સ્તરે ચૂંટો છો, પંચાયતથી કરીને પાર્લામેન્ટ, લોકો ચૂંટેલા આગેવાનને કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવાનો રહેતો નથી ચૂંટાણા પછી. અને એની લોકોને એક પારદર્શક રીતે આગેવાન તરીકે, લીડર તરીકે સેવા કરવી, યોજનાઓનો લાભ મળે, એને ઝીરો ગ્રાઉન્ડ સુધી જવું. જે ડિપાર્ટમેન્ટના જે પ્રશ્નો છે એ ક્યાંક સત્તામાં બેઠેલા અધિકારીઓ કે પ્રશાસન અન્યાય કરતું હોય તો એની સામે તમામ એંગલથી લડવા માટેની તાકાત એ લીડરની અંદર હોવી જોઈએ. અને એટલા માટે મારીથી શરૂઆત છે કે હું પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધીની આ ચૂંટણીઓ લડી
મારો મોટા ભાગની તમામ ચૂંટણીઓની અંદર ખર્ચો એ પ્રજાએ ઉપાડ્યો છે અને પ્રજાએ મને ચૂંટીને આ સ્ટેજ સુધી પહોંચાડી છે, ત્યારે સ્વાભાવિક છે કે બધા પક્ષ પલટા કર્યા, બધા વ્યક્તિગત સ્વાર્થમાં આવ્યા, બધાએ સત્તા સામદામ દળની ભેદની રાજનીતિમાં ઘણા બધા આવી ગયા. પણ હું 28 વર્ષથી કોંગ્રેસ પાર્ટી હોય કે મારા મતદારોને ભરોસો મારી ઉપર મૂકેલો કે એમની જે ઈમાનદારી છે એમના ઉપર જે મારો ભરોસો છે એ ક્યારેય મેં તૂટવા દીધો નથી ને એટલા માટે કરીને જે પરિસ્થિતિનો મુકાબલો કરવો પડે એ પરિસ્થિતિનો મુકાબલો સામદામ દંડ ભેદની રાજનીતિ બદલો લેવાવાળા લોકોની સામે પણ હું લડી અને આજ સુધી ટકવા માટેના પ્રયત્નો કર્યા છે. તો અત્યાર સુધી કેટલો ફંડ તમે ભેગો કરી લીધો? કોણ કેટલા પૈસા આલે એ બહુ અગત્યનું નથી, પણ એ લોકો પૈસા વપરાવે નહીં એ પણ મોટી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે. કોઈ 500 આપે, 100 આપે, 1000 આપે, રોજના 50,000 આવે, 20,000 આવે, 25,000 આવે, એનાથી કંઈ કરોડોનું ફંડ ભેગું નથી થવાનું. પણ ક્યાંક નાના મોટા સંસાધન, કોઈ સ્ટેશનરીનું કામ હોય, કોઈ નાના મોટી વ્યવસ્થાઓ એટલે કે પેપર વર્કનું હોય, બાકી તો પૈસા શા માટે કે ગાડીઓ કરવા માટે, લોકોને આપવા માટે, એમની ફેસિલિટી માટે, મંડપો બાંધવા માટે, તો એ તો લોકો ઉપાડે છે, તો એમાં કાંઈ પૈસાની જરૂર રહેતી નથી. હમણાં છેલ્લા 2 મહિનાથી મેં આખા જિલ્લાનો પ્રવાસ કર્યો. જો આમ લોકશાહી ઢબે અને કેન્ડિડેટની દ્રષ્ટિએ અને આયોજનથી કે પાર્ટી લેવલે કે પૈસાથી ગોઠવવાનું થાય તો હું માનું ત્યાં સુધી 1.5-2 કરોડ રૂપિયા ખર્ચો થાય આજ સુધીનો 2 મહિનાનો, મંડપનો, સંસાધનોનો, જમવાનો, ગાડીઓનો. પણ આ બધો પ્રજા ઉપાડે છે ત્યારે પછી એમાં બીજા કોઈ ખર્ચા કરવાના રહેતા નથી. એટલે જે 5-25,000 કે એનાથી તમે ઓલ ઓવર ભેગું કરો તો 5 લાખ થાય કે 10 લાખ થાય, એનાથી કંઈ મોટી એવડી એમાઉન્ટ ના થઈ જાય. પણ એનો ભાવ અગત્યનો છે. ભાવ અગત્યનો એટલા માટે કે જે લોકો આપણને 10 રૂપિયા આપે છે એ ખર્ચાવતા નથી, એ પણ મોટી રાહત અને મોટી એક સારી બાબત કહી શકાય. આજે તમે એક બ્રાન્ડ ગણવામાં આવો છો કોંગ્રેસ પાર્ટી માટે અને તમે આટલા એક સારા વક્તા છો, આટલા સારા નેતા છો, એકદમ અગ્રેસિવ નેતા છો. તમને નથી લાગી રહ્યું કે પાર્ટી તરફથી જેટલો સપોર્ટ મળવો જોઈએ એટલો નથી મળી રહ્યો તમને? એ વાસ્તવિકતા છે એટલા માટે કે છેલ્લા 30 વર્ષથી પાર્ટી સત્તા ઉપર નથી, છતાં અમારા લીડરો વિશેષ ધ્યાન અમારા ઉપર આપે છે. એમને કોઈ મિટિંગનું કહીએ તો આજે તમે જોયું સિદ્ધાર્થભાઈ પટેલ, ઉત્તર ગુજરાતના પ્રભારી બધા જ મારી સાથે છે. એટલે પાર્ટી તરફથી પૂરો પ્રેમ, સ્નેહ ને લાગણી અમારી સાથે છે. પણ સામે અનેક સંસાધનો છે. અમારી પાસે માત્ર સિદ્ધાંતો છે અને સામે સંસાધનો છે. બનાસ બેંક હોય, બનાસ ડેરી હોય, સરકાર હોય, સંગઠન હોય, સહકાર હોય, તાનાશાહી હોય, એનો સામેના ઉમેદવારનો સમાજ આર્થિક સદ્ધર હોય, આ તમામ પ્રકારના જે પડકારો અમારી સામે છે. પણ એ તમામ સંસાધનો સામે માત્ર સિદ્ધાંત જ અમારા માટે કાફી છે. આમ જોવા જઈએ તો કોઈ સરખામણી નથી, પણ ઘણી એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસને ઉમેદવાર જ નતા મળી રહ્યા. આ એક એવી બેઠક છે કે જ્યાં સ્ટ્રોંગ ફાઇટ દેખાઈ રહી છે કોંગ્રેસ અને ભાજપની વચ્ચે. શું લાગી રહ્યું છે કે પાર્ટીનું પૂરો અત્યારે જે ચિતાર છે બહુ નબળી પડી ગઈ છે કોંગ્રેસ એવું લાગે છે? કારણ કે મોટા મોટા CJ ચાવડા કહીએ, અર્જુન મોઢવાડિયા કહીએ, બધા જ ભાજપમાં જોડાઈ ગયા છે આજે. ના, કોંગ્રેસ નબળી પડી એવું નથી. સમય ને સંજોગો જ્યારે સામદામ દંડ ભેદની રાજનીતિ અને એક લોકશાહીનું હનન થઈ રહ્યું હોય, આ સુરતની ઘટના જુઓ તો કોંગ્રેસ નબળી પડી રહી એમ ગણવું કે એમની આર્થિક જે સ્થિતિ છે અને દેશના લોકોને લૂંટીને ધન ભેગું કરેલું છે એનાથી ખરીદ વેચાણ માટેનો જે એક એમનો આખો પ્લાન છે, એમની એક સ્ટ્રેટર્જી છે, એમાં ક્યાંક ને ક્યાંક લોકો ટકી શકતા નથી. એ વાસ્તવિકતા છે. પણ કોંગ્રેસ નબળી નથી પડી. એ ક્યાંક ને ક્યાંક એના સમય જો કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારે આ લોકો જેવું કરે છે તો આમનો જન્મ જ નથી હોત. પણ હર હંમેશા કોંગ્રેસ એ લોકશાહી ને ડેમોક્રેસીને માને છે. જોઈએ કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય, સંઘર્ષ અમારો નારો છે. કોંગ્રેસ એ કોઈ પાર્ટી કરતાં એક વિચારધારા છે. આ દેશમાંથી જો અંગ્રેજોને કાઢવામાં કોંગ્રેસે સંઘર્ષ અને જહેમત ઉઠાવી હોય તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ માટે કોઈ મોટો પડકાર નથી. અહીં ચૌધરી અને સાથે જ ઠાકોર મતદારોનું વર્ચસ્વ છે, પ્રભુત્વ છે અને સાથે જ ક્ષત્રિય મતોની જો ખાસ કરીને વાત કરીએ તો તમને શું લાગી રહ્યું છે, કેટલી અસર આ વખત જોવા મળશે ચૂંટણીમાં? ભાજપ કોંગ્રેસ કે જાતિ કરતાં અહીંની જે કંઈ ચૂંટણી છે એ ચૂંટણી સ્થાનિક મુદ્દાઓને આધીન છે. અને બીજું સહકારી માળખા મારફત સતત કોઈ એક જ સમાજનો
હડ્ડો, એક જ સમાજનું પ્રભુત્વ અને બીજા તમામ સમાજોને અન્યાય, અને એક સમાજમાં પણ જે સત્તા ઉપર બેઠેલા એના હગાવાલા, એના મળતિયાઓ એટલાને જ ક્યાંક નાનો મોટો કોન્ટ્રાક્ટર, નોકરીઓ, ડેરીઓ, તમામ પ્રકારની ક્યાંક નાના મોટી જે એને પ્રોફિટ આપવાની વાત હોય તો ગણ્યા ગાંઠ્યા લોકોને મળે છે. અને આ ડેરી સહકારી માળખામાં યોગદાન આખા જિલ્લાનું, એક વિધવા બેન હોય એનું દૂધ પણ ડેરી સુધી પહોંચે છે. એટલે ઊભું કરેલું ફેડરેશન એ આખા જિલ્લાની મહેનતનું અને ભોગવવાનું ગણ્યા ગાંઠ્યા લોકોને એ જિલ્લામાં સૌથી લોકોને એક હેરાનગતિ કરતો પ્રશ્ન છે. બીજું, બનાસકાંઠાની સ્થિતિને જોતા બનાસકાંઠા કાયમ કોંગ્રેસનો ગઢપણ રહ્યો છે. ઉમેદવારોની સરખામણીમાં એક સ્વ ડિસિઝન, એક ઝીરો ગ્રાઉન્ડ ઉપરનું કામ, એક બાજુ લોકોનો ભરોસો, એક બાજુ એક કહેવાય કે જાહેર જીવનના લાંબા ગાળાનો અનુભવ, આ તમામ પ્રકારે લોકો જ્યારે મારા ઉપર ભરોસો મૂકી રહ્યા છે ત્યારે સામે મારે કંઈ એ પ્રકારના કાંઈ પેલું કહેવાનું નથી, પણ હર હંમેશા સત્તાનું વિકેન્દ્રીકરણ હોવું જોઈએ. વિકેન્દ્રીકરણ એટલા માટે કે સત્તાનું પાવર સ્ટેશન એક ના હોવું જોઈએ. તમામ ડિપાર્ટમેન્ટની જે સત્તા છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટોની વડો અલગ અલગ જાતે ડિસિઝન લઈ શકે તો એમાં લોકોનું અને વહીવટી તંત્રનું પણ ઘણું બધું એમાં ફાયદો થતો હોય છે. આજે ધારો કે ડેરીનો નિર્ણય લેવાનો હોય તો એક ઠેકાણે, બનાસ બેંકનો નિર્ણય લેવાનો હોય એક ઠેકાણે, અને હવે જો પાર્લામેન્ટનો પણ એક ડમી અને એક રબર સ્ટેમ્પ MP હોય તો પણ એ પણ એક ઠેકાણે, ત્યારે લોકોને જવું તો ક્યાં જવું? એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ એ ખૂબ જરૂરી છે. અહીંના એક મજબૂત જે નેતા માનવામાં આવે એવા શંકર ચૌધરીને તમે ચૂંટણીમાં માત આપી દીધી છે, એટલે ગેનીબેનનું કદ જરૂરપણે એક મોટા કદના રૂપે લોકોની સમક્ષ આવ્યું છે. કેટલા પડકાર માનો છો તમે આ ચૂંટણી જીતવા માટે આ વખત? ના, કોઈ અહંકાર કોઈ કહેતું હોય અને ઘમંડની રાજનીતિ એ લોકો ચલાવી લેતા નથી. ઠીક છે, કોઈ એકાદ સમય લોકો કોઈને ઓળખવા માટે 5 વર્ષ કે 10 વર્ષ લાગે, પણ કયું છે અનેક આપણા બુદ્ધિ લોકોએ, બુદ્ધિજીવી લોકોએ કે લોંગ ટાઈમ માટે ઘણા માણસોને મૂર્ખ ન બનાવી શકાય, ઓછા માણસોને લોંગ ટાઈમ. એનું કારણ કે કોઈક ને કોઈક તો અંદર બુદ્ધિજીવીને એમાંથી નીકળવાવાળા હોય. ત્યારે આ લોકોનો જે દશકો હતો એમાં હવે લોકો એમને ઓળખી ગયા છે. અને બીજું કે કોઈ કોણ વ્યક્તિ લોકશાહીની અંદર કોણ સામે લડે એ આપણે જોવાનું જ નહીં, એનો પોતાનો નિર્ણય. આપણે પોતે કઈ કેપેસિટીથી લોકો આપણા ઉપર ભરોસો મૂકે છે એ અગત્યનું છે. આજે લોકસભાની ચૂંટણી એ ભાજપમાં 60થી 70 જણા ટિકિટ માગતા હતા કે જેણે વર્ષોથી બનાસકાંઠાની સેવા કરી હોય, નાના મોટા કામોમાં ઉપયોગી બન્યા હોય, પાર્ટીમાં ઘસાણા હોય, રાજકીય નોલેજ હોય, પણ એવા કોઈ લોકોને ટિકિટ ના મળી. માત્ર મારું કહેવું જ થવું જોઈએ અને મારો રબર સ્ટેમ્પ જ એ બનાસકાંઠાની અંદર બધું રહેવું જોઈએ. અને બહારથી આવીને બનાસકાંઠાની આખી નેતાગીરી આગેવાની એનો જે એક લોકશાહીના ઢબે એક લોકશાહીનું ખૂન કે એમની રાજકીય હત્યા જે કહેવાય એ જ્યારે થતી હોય ત્યારે બધા જ લોકો અકળામણ અનુભવે છે. અને હવે અકળામણના અનુભવે તમામ જે અલગ અલગ વિચારધારાવાળા લોકો પણ એક વ્યક્તિની સામે લડી લેવા માગે છે, અને લડી લેવા માગે છે એનું પરિણામ એ બનાસકાંઠા આ લોકસભાની ચૂંટણી 2024માં બતાવશે. તો એના માટે જ શંકર ચૌધરી વિરુદ્ધ કોંગ્રેસ તરફથી આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ બંધારણ હોદ્દા ઉપર બેઠેલો હોય ત્યારે એને બંધારણના હોદ્દાની ગરિમા સમજવી પડે અને શરૂઆત એનાથી કરવી પડે કે હું એક બંધારણીય હોદ્દા ઉપર છું. અધિકારીઓને બોલાવીને સૂચનાઓ આપી એના ઉપર દબાવ લાવવો, ચાહે ડેરી હોય, બેંક હોય, આરોગ્યના અધિકારીઓ હોય, ચૂંટણી પર મૂકેલા અધિકારીઓની મિટિંગો હોય, અને ખાસ કરીને પોલીસ પોતાની હારી એને જગ્યા મળે એમના કયા પ્રમાણે થાય, અને કોઈ એક જ સમાજના અધિકારીઓને ગોઠવીને ખોટા કેસો કરાવડાવવા, એમને દબાવમાં લાવવા, કોઈના ઉપર કોઈ પ્રકારનો જૂનો કેસ થયો હોય તો વર્તમાનમાં એની બીક બતાવીને એના ઉપર દબાણ લાવવું, આવા પ્રકારની રાજનીતિ કરવાવાળો વ્યક્તિ એ બંધારણીય હોદ્દા ઉપર બેસે તોય એના મૂળ સ્વભાવ હોય એ સ્વભાવ ક્યારેક કોઈ વ્યક્તિ છોડી શકતો નથી. કદાચ હું માનું ત્યાં સુધી એ પૈકી હશે એવું મારું પોતાનું માનવું છે. પણ
અંતે લોકશાહીની અંદર લોકો જ સિકંદર બનતા હોય છે અને અનેક વખત પરચો મળ્યો છે અને આવનાર સમયમાં પણ મળશે એમ. ભાજપના નૌકાબેને તમારી વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપ્યું છે કે 4 વખત એફિડેવિટ ચેન્જ કરી છે, તમે તમારી મિલકત છુપાવી રહ્યા છો, શું કહેશો? પણ તો મિલકત કોઈની પણ ઓનલાઈન હોય, એમને એટલી જ ખબર પડવી જોઈએ, એમને કદાચ એમના નોલેજમાં નહીં હોય કે એમની જ સરકારે વારંવાર જંત્રીઓના જે ભાવ છે એ ચેન્જ કર્યા અને રાજ્યના ખેડૂતોને તમામને જંત્રીનો ભાવ વધારો કરી અને શોષણનું કામ એમને કર્યું છે. જંત્રીનો ભાવ વધે એટલે કોઈની મિલકત ભલે 25 વર્ષ જૂની હોય કે 40 વર્ષ હોય, પણ એનું વેલ્યુશન તો વર્તમાન માર્કેટ પ્રમાણે હોય અને વર્તમાન માર્કેટ પ્રમાણે હોય તો એમને ખબર ના હોય કે જમીન એની જ છે, મિલકત એની જ છે, પણ એનું વેલ્યુશન એ વર્તમાન માર્કેટ પ્રમાણે એનું આંકવામાં આવેલું છે અને એના કોઈ સ્ટેટમેન્ટ હાથે મારે કાંઈ લેવા દેવા નહીં, એ કાંઈ છે જ નહીં. તો પછી એના માટે હું સ્ટેટમેન્ટ આપું એને ખૂબ એનું ડ્રાફ્ટિંગ કરીને આપવામાં આવે છે અને એટલા માટે ડ્રાફ્ટિંગ કરીને આપવામાં આવે છે કે અલગ અલગ સમાજના આગેવાનો અલગ અલગ રીતે સ્ટેટમેન્ટ આપે તો ક્યાંક ને ક્યાંક મારો સમાજ હોય કે અમારા ટેકેદારો હોય એમનામાં ક્યાંક ઘર્ષણ વધારવા માટેની કે ઘર્ષણ કરાવવા માટેના એમના પ્રયત્નો છે. પણ અમે ગાંધી વિચારધારાવાળા છો, એવા એમના કે જવાબોનો આપવો અને હું માનું ત્યાં સુધી મહિલા તરીકે જ્યારે કોઈ એ જ આજ હું ઠાકોર છું અને મારી સમાજની કોઈ દીકરીઓ પર અત્યાચારો થતા હોય મારી સરકારમાં તો એટલે મારે ચૂપ ના રહેવાય, રાજધર્મ નિભાવવો જોઈએ. એમ જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓ પર અત્યાચારો ગુજરાતા હતા એમની જ સરકારમાં એમના જ પાર્ટીના માણસો, ત્યારે 5 ડગલા આગળ આવીને એને ન્યાય અપાવવાનું કામ કર્યું હોત ને તો એના સ્ટેટમેન્ટને કદાચ ત્યારે અમે એમ માનોત કે બરાબર છે અને અથવા તો એને રાજધર્મ નિભાવ્યો છે ને એવું અમે માનત. પણ અહીંયા તો કાંઈ પીપુડી વાગતી નથી, આ તો માત્ર ડ્રાફ્ટિંગ કરીને વાલા લાગવા માટે ચૂંટણીમાં જાહેર સભામાં સ્ટેટમેન્ટ આપી દીધા, એનાથી કાંઈ કોઈનો ફરક નહીં પડવાનો. પણ આવનાર સમયની અંદર એ જ્યાં રહેવાનું છે ત્યાંના લોકો જોડે એક ડૉક્ટરની વ્યવસાય સાથે આપણે સંકળાયેલા હોઈએ ત્યારે અનેક વખત એમના હસબન્ડ એ દવા માટેનું કે ડૉક્ટર માટેનું નોલેજ ના હોવાના કારણે ગંભીર પ્રશ્નો બન્યા છે અને ગંભીર પ્રશ્નો બન્યા છતાં એક માનવતા રાખીને અમે ક્યાંક ને ક્યાંક એમને મદદ કરવા માટેના પ્રયત્નો કર્યા અને હવે જોઈશું આવનાર સમયની અંદર જેવા હાથે તેવા અમારે થવું પડે તો એમાં કંઈ વાંધો નહીં આવે. એમને તમને કહ્યું છે ગુજરાતના મમતા બેનર્જી છે ગેનીબેન, આના પર તમે શું કહેશો? હું એ જ કહું છું કે એને પૂરતું નોલેજ જ ના હોય તેનો જવાબ આપવાનો કોઈ પ્રશ્ન નહીં રહેતો. એમ કે ગુજરાતની અંદર આટલો ક્રાઇમ બને છે તો ક્રાઇમમાં સરકાર કોની છે? કેન્દ્રમાં સરકાર કોની છે? ડીએસપીઓ કોના છે? વહીવટીતંત્ર કોનું છે? અને ક્રાઇમ કરવા વાળા કોણ છે? તમે તાર કોંગ્રેસ વાળે કોઈ ક્રાઇમ કર્યો હોય ને કોઈ બેન દીકરી સામે કોઈ પ્રકારની બધી પૈકીનું હોય તો અમે ક્યારે એનું ઉપરાણું લીધું? એને જાહેરમાં ફાંસીએ ચડાવી દો. પણ તમારા બુટલેગરો, તમારા ક્રાઇમ ધરાવતા લોકો, જ્યાં શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં દીકરીઓના યૌન શોષણ થાય, જ્યાં ધંધા કોઈ પણ પ્રકારનું કોઈ જીઆઈડીસી ના હોય, કોઈ પણ ધાર્મિક સ્થળ ના હોય, અહીંયા તમારા હોદ્દેદારોની હોટલો યૌન શોષણની ચાલે છે એ બંધ કરાવો. આ કરવાની જરૂર છે. અને તમને જાહેરમાં ભારતીય જનતા પાર્ટીવાળાને ચેલેન્જ છે મારી વ્યક્તિગત કે કોંગ્રેસનો કોઈ આગેવાન કોઈ પણ પ્રકારની બધી ઉપર હોય ને તો સરકાર તમારી તમે જે કરવું હોય કરી નાખો, અમે ક્યારેય એનું ઉપરાણું લેવા માટે આવતા નહીં. તમારા જ લોકો છે આ પ્રકારની પ્રવૃત્તિઓ, 2 નંબરના ધંધા જે ક્રાઇમ કહેવાય, દારૂ હોય, જુગાર હોય, યૌન શોષણ હોય, મહિલાઓ સાથેના અત્યાચારો હોય, લૂંટ હોય, ખંડણી હોય, તો આ ઠેકો એ બધો જ ભારતીય જનતા પાર્ટીના જે અસામાજિક તત્વો છે એ કરે છે અને સરકારની રેમ નજર હેઠળ કરે, જે તે વિભાગની રેમ નજર હેઠળ કરે છે અને એમના માધ્યમથી એમને પૂરા હપ્તા મળે છે. એટલે સિસ્ટમમાં અહીંયા ડખો છે. અમારી જોડે કોઈ નહીં. તમે તમામ પ્રકારની એંગલથી અમે લડવા માટે સક્ષમ છીએ. આરોપ પ્રત્યારોપની વાતો તો તમામ રાજનૈતિક દળ કરી રહી છે, પણ આ વચ્ચે આજે આપણે એક ખાસ યાત્રા પર નીકળી ગયા છે પ્રચાર માટે ગેનીબેનની સાથે કે આખરે ગેનીબેન આખો દિવસનો પ્રચાર કઈ રીતે કરે છે. પણ સૌથી મહત્વની વાત એ પણ છે કે આટલી ગરમીમાં, આટલી તપતી ગરમીમાં લોકોને ઘરે ઘરે જઈને મળે છે અને તમામ ઇન્ટિરિયર્સના વિસ્તારો સુધી જઈને મળે છે ગેનીબેન. તો આમાં તમે પોતાના હેલ્થનું ધ્યાન, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન કઈ રીતે રાખો છો એ પણ ખૂબ વધારે મહત્વનું છે. છેલ્લા 2 મહિનાથી મારું કેમ્પિયન ચાલુ છે અને સવારે 8 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી મારી શિડ્યુલ ટાઈટ રહે છે. લગભગ મેં આખા જિલ્લાનો પ્રવાસ કર્યો. રાત્રે કોઈ આગેવાનોને મળવાનું હોય,
કે નાના મોટું વહીવટી પ્રક્રિયા હોય, મારે એકલા હાથે ચૂંટણી લડવાની છે. મંડપે જાતે બાંધવાનો છે, મેનેજે જાતે કરવાનું છે, સભાઓનો સમાચાર આપવાના છે. ત્યારે વ્યક્તિગત રીતે મારી ખૂબ મોટી જવાબદારી છે. છતાં જ્યારે લોકોના આશીર્વાદ મળતા હોય અને દેવી શક્તિઓની કૃપા હોય, એના આશીર્વાદ હોય, ત્યારે એની એનર્જી મળી રહેતી હોય છે. આવડા મોટા પ્રવાસ સાથે પણ મને આજ 2 મહિનામાં કોઈ પણ પ્રકારની કોઈ શારીરિક રીતે કોઈ તકલીફ નથી થઈ અને હર હંમેશા ફ્રેશથી જ રહું છું. અને ફ્રેશથી રહું છું ત્યારે જેટલે હું ફ્રેશથી રહું છું એટલો જ તાકાતથી લોકો મને મદદ કરે છે. એટલે આરોગ્યની કોઈ પ્રકારની તકલીફ નથી થવાની. લોકોના આશીર્વાદ છે, દેવી શક્તિઓ, સાધુ સંતોના આશીર્વાદને એક સચ્ચાઈ માટે લડતા હોય ત્યારે એની તાકાતમાં વધારો થતો હોય છે. માણસ પોતા માટે, વ્યક્તિગત સ્વાર્થો માટે કે સત્તા મેળવવા માટે લડે ત્યારે ક્યાંક ને ક્યાંક એને અડચણો આવતી હોય, પણ અમારે કાંઈ જ છુપાવવાનું નથી. આ પારને પેલે પાર કફન બાંધીને લોકો માટે લડવાનું છે અને લોકોના સહકાર છે, એટલે એમાં આરોગ્યની કોઈ પરવા કરવાની હોય નહીં.